આપણી સાથે અત્યારે મેરા અસેટ શેરખાનના સોમિલ મહેતા અને જેમ ફાઇનાન્શિયલ સર્વિસીસના નીરવ વોરા જોડાઈ ગયા છે. સોમિલજી, નીરવજી, આપ બંનેનું ખૂબ ખૂબ સ્વાગત. વેરી ગુડ આફ્ટરનૂન. અને સોમિલજી, સૌથી પહેલાં આપનાથી શરૂઆત કરવી છે. જુઓ, એક સારી તેજી આપણે છેલ્લા 5-7 દિવસની અંદર જોઈ લીધી છે. કન્સિસ્ટન્ટ આપણે એક તેજીના જ એની અંદર આપણે કામકાજ કરી રહ્યા હતા. આજના દિવસે 23,800ની ઉપર જેવું બજાર ગયું, ત્યાંથી થોડું ઘણું ઘટાડો આવે એવી એક અપેક્ષા તો હતી અને એ આવતો પણ આજના દિવસે દેખાયો. ખાસ કરીને હવે અહીંયાથી છેલ્લા 2 દિવસ બાકી રહ્યા છે, આજનો 1 કલાક અને બીજા 2 દિવસ આપણે માર્ચ મહિનાની એક્સપાયરી જોઈશું. તો એક્સપાયરી રિલેટેડ કયા લેવલ્સને ખાસ કરીને તમે ધ્યાનમાં રાખશો નિફ્ટીને લઈને? અને બેંક નિફ્ટીમાં આજે તમને ઉપલા સ્તરેથી દબાણ આવતું જોવા મળ્યું છે. અત્યારે વેચવાલીનો કારોબાર ખાસ કરીને બેંક નિફ્ટીની અંદર ચાલી રહ્યો છે. અત્યારે પોઝિટિવ થોડુંક વોલેટાઇલ છે, પરંતુ કઈ રીતે અત્યારે ખાસ અહીંયા પણ ધ્યાન રાખવું જોઈએ? કારણ અહીંયા 52,000નું લેવલ એવું છે જેને પાર કરવું બેંક નિફ્ટી માટે થોડુંક ચેલેન્જિંગ થઈ રહેશે. ડેફિનેટલી અહીંયાથી આપણે સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણી ટ્રેન્ડ જે છે એ પોઝિટિવ છે. શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ આઉટલુક પોઝિટિવ છે, એટલે આપણે નીચેમાં લેવાની કોશિશ કરવાની, ઉપરમાં વેચવાની કોશિશ નહીં કરવાની, કેમ કે એ અગેન્સ્ટ ધ ટ્રેન્ડ રમવાનો કોઈ સ્ટ્રેટેજી નથી બનતી. અગેન્સ્ટ ધ ટ્રેન્ડ ક્યારે પણ રમશો તો એની અંદર નુકસાન જ થાય. હવે જે ટ્રેન્ડ છે એની અંદર આપણે અગર આવરલી ચાર્ટ્સ પર જોઈએ તો જે ઇમ્પોર્ટન્ટ લેવલ્સ ઇન ધ નેક્સ્ટ કમિંગ કપલ ઓફ ડેઝ એ છે, પહેલો 20 આવરલી મૂવિંગ એવરેજ જે 23,550 ની આસપાસ છે, અને એની નીચે 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે જે અરાઉન્ડ 23,400 છે. એટલે 23,550 અને 23,400 આ બે લેવલ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે ઇન ધ નેક્સ્ટ કમિંગ કપલ ઓફ ડેઝ એક્સપાયરી માટે. ઉપરમાં અગર આપણે જોઈએ તો 23,800 અને 23,900 આ એક રેઝિસ્ટન્સ ઝોન રહેશે ફોર અ કપલ ઓફ ડેઝ ફોર ધીસ વીક. અને એની ઉપર મને નથી લાગતું કે હજી બહુ ખાસ એટલો બધો રેઝિસ્ટન્સ છે, પણ એની ઉપર સીધો નેક્સ્ટ ટાર્ગેટ જે બને છે એ 24,100 નો બને છે. એટલે હું 24,100 નો ટાર્ગેટ લઈને જ ચાલીશ. હાવેવર ઇન ધ કપલ ઓફ ડેઝ આ જે એક્સપાયરી છે એની અંદર એક નાનું એવું કન્સોલિડેશન ડેફિનેટલી થઈ શકે છે. એટલે મને લાગે છે કે માર્કેટ 23,500 ની આસપાસ એક એક્સપાયરી દઈ શકે છે. 23,500 અને 23,600 ની આસપાસ એક એક્સપાયરી દઈ શકે છે. એની પછી પાછું ઉપરની તરફ જ ટ્રેન્ડ છે. બાકી બેંક નિફ્ટીમાં જે લેવલ્સ છે એની અંદર પણ સેમ આજે એક નેગેટિવ ક્લોઝ એક્સપેક્ટ કરી રહ્યો છું. બેંક નિફ્ટીમાં બહુ જ સારી રેલી આપણને જોવા મળી છે, એટલે નીચેમાં જે લેવલ્સ હું ધ્યાનમાં રાખીશ ફોર ધીસ નેક્સ્ટ કપલ ઓફ ડેઝ એ 20 આવરલી 51,200 ને 51,000 આ બે લેવલ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે ફોર ધ નેક્સ્ટ કપલ ઓફ ડેઝ. ઓન ધ અપસાઇડ મારા જે ટાર્ગેટ રહેશે એ જે શોર્ટ ટર્મના ટાર્ગેટ હતા 52,000 ના એ ઓલરેડી આવી ચૂક્યા છે, પણ એની ઉપર જે ટાર્ગેટ છે 52,750 ના એ નેક્સ્ટ ટાર્ગેટ રહેશે. એટલે બાય ઓન ડિક્લાઇન ની આપણે સ્ટ્રેટેજી રાખવી અને આ નેક્સ્ટ કપલ ઓફ ડેઝમાં જે કન્સોલિડેશન થાય, જે નાની ગિરાવટ આવે એની અંદર આપણે બાય કરવાની ટ્રાય કરવી. ઓકે, તો માર્કેટ માટે અત્યારે આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. ટ્રેન્ડ પોઝિટિવ છે શોર્ટ ટર્મ, મીડિયમ ટર્મ, લોંગ ટર્મ માટે, એટલે દરેક ઘટાડે એન્ટ્રી લેવાની સલાહ બનતી દેખાઈ રહી છે. નિફ્ટી માટે ખાસ કરીને 23,500, 23,600 આ એક્સપાયરી લેવલ્સ જે છે તે આપણને વોચઆઉટ કરવાના રહેશે અને ટાર્ગેટ 24,100 સુધીના આપણને નિફ્ટી બતાવી શકે છે. જ્યારે બેંક નિફ્ટીની વાત કરી લઈએ 51,200, 51,000ના લેવલ્સને ધ્યાનમાં રાખી અહીંયા ટાર્ગેટની વાત કરી લઈએ તો 52,750 અહીંયા પણ બાય ઓન ડિપ્સ કરીને ચાલવાની સલાહ બની રહી છે, ધ્યાન રાખવાનું રહેશે. આપણી સાથે ખાસ કરીને નીરવ વોરા પણ જોડાઈ ગયા છે. નીરવજી, ગુડ આફ્ટરનૂન, સ્વાગત છે આપનું પણ. અને તમે અત્યારે કઈ રીતે ફંડામેન્ટલ જોઈ રહ્યા છો માર્કેટના? કારણ કે એફઆઈએસ જે રીતે ઇન્ફ્લો પરત આવી રહ્યો છે તેમનો રૂપીમાં જે રીતે એને કારણે એક સ્ટ્રેન્થ આપણે જોઈ રહ્યા છે ડોલરની સામે. બીજી બાજુ જુઓ 2 એપ્રિલથી જે રેસિપ્રોકલ ટેરિફ છે ત્યાં કઈ રીતે ડેવલપમેન્ટ થાય છે તેની પણ એક અસર આપણે જોઈશું. પણ અત્યારે જે એક પોઝિટિવ ટ્રેન્ડ ચાલતો દેખાઈ રહ્યો છે માર્કેટમાં, કેટલું આ આગળ વધતો દેખાઈ શકે અને હવે ખાસ કરીને કઈ રીતે ધ્યાન રાખવું અહીંયા?
ગુડ આફ્ટરનૂન બધા દર્શકોને. તો ઓવરઓલ અગર આપણે માર્કેટનું સેટઅપ જોઈએ તો લાસ્ટ 15 દિવસમાં એક સરસ આપણે શાર્પ બાઉન્સ જોયું છે. ઓલમોસ્ટ એક વી શેપ રિકવરી આપણે જોઈ લીધી છે અને ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન અરાઉન્ડ 1900 પોઈન્ટની એક સારી રેલી આપણે જોઈ લીધી. 21,965 ઓડનો લો માર્યો તો નિફ્ટીએ અને આજે અગર હું હાઈની વાત કરું તો 28,760 ઓડ 770 ઓડનું હાઈ માર્યું છે. સો લગભગ 8 થી 8.5% આપણે એક સારી બાઉન્સ એક સારો બાઉન્સ જોઈ લીધું છે, દેટ ટુ વિધિન 15 ડેઝ. હવે આના અમુક એ જ કારણો હતા. ગ્લોબલી અગર આપણે જોઈએ તો જે ટેરિફ વોર છે એ ડોનાલ્ડ ટ્રમ્પે એ જ કહ્યું છે કે જે 2 એપ્રિલથી લાગુ થશે એમાં થોડા એ ચેન્જીસ લઈ આવી શકે છે, વિચ વુડ બી ઇન અ પોઝિટિવ ધીસ થિંગ મેનર અક્રોસ ધ ગ્લોબ. જ્યાં હી ઇઝ ગોનું ઇમ્પ્લિમેન્ટ ધી રેસિપ્રોકલ ટેરિફ્સ એમાં થોડા સુધારા વધારા થઈ શકે છે, જેની કારણે જ થોડા ઘણા ફ્લોઝ આપણે ઇન્ડિયન માર્કેટ્સમાં પણ અત્યારે જોયા છે. બીજો એક સૌથી ઇમ્પોર્ટન્ટ રીઝન છે કે જે યુએસડી ઓલમોસ્ટ 88 પર પહોંચી ગયું હતું એ થોડું કુલ ઓફ થયું છે, ડેપ્રિશિએટ થયું છે. રૂપી આપણું સ્ટ્રેન્થન થયું છે અને ઓલમોસ્ટ 85.50 85.60ની આસપાસ જે ટ્રેડ થઈ રહ્યું છે. સો ડેફિનેટલી ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ આપણે લાસ્ટ 3-4 દિવસમાં એક 14,000 કરોડની બાઇંગ જોઈ છે એફઆઈઆઈઝની. જે શોર્ટ પોઝિશન્સ હતી એમની એ પણ માર્કેટમાં આપણે જોઈ છે કે થોડી રિડ્યુસ થઈ છે આ જ કારણો માટે. સો ઓલ ઇન ઓલ આપણે ડોમેસ્ટિક મેક્રોઝની પણ વાત કરીએ તો જેમ કે મેં લાસ્ટ ટાઈમ પણ કહ્યું હતું કે આઈઆઈપી ડેટા સારું હતું, ઇન્ફ્લેશન ઇન્ડિયામાં થોડું ઘટ્યું છે, પ્લસ અમુક સેક્ટર્સ બહુ જ સારા કરી રહ્યા છે જેમ કે એનબીએફસીઝ અને બેન્કિંગ, એન્ડ વિથ સમ રિવાઇવલ ઇન ધી અર્બન કન્ઝમ્પશન અને જે રૂરલ કન્ઝમ્પશન છે એ પણ થોડું ઘણું ડિસેન્ટ જ લાગી રહ્યું છે. અગર એ ટ્રેન્ડ કન્ટિન્યુ થાય છે એન્ડ ઇફ એટ ઓલ એપ્રિલમાં અગર આરબીઆઈની સેકન્ડ રેટ કટ આવે છે તો દેટ વિલ ઓગર વેરી વેલ ફોર ધ માર્કેટ્સ. અને આ જે મોમેન્ટમ બિલ્ડ કર્યું છે માર્કેટે એ પ્રોબેબલી આપણને એપ્રિલ મહિનામાં પણ થોડું ઘણું હજી ઉપર જતા આપણે જોઈ શકીએ છીએ નિફ્ટીને. સો અમને લાગે છે કે 24,200 ઓડ લેવલ્સ આપણે આવતા સમયમાં જોઈ શકીએ છીએ અને ત્યાં આગળ માર્કેટ સસ્ટેન થાય છે તો 24,500 લેવલ્સ પણ આપણે જોઈ શકીએ છીએ. બટ હેવિંગ સેડ દેટ ઘણા બધા મિડ અને સ્મોલ કેપ્સ 20-25% પણ વધી ગયા છે. તો જે દર્શક મિત્રએ આનો લાભ લીધો હોય કે નીચેના સ્તરોમાં ઇન્વેસ્ટ કર્યું હોય અને જ્યાં 15-20% મળે છે તો ફ્રોમ અ શોર્ટ ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ થોડું પ્રોફિટ બુકિંગ પણ બહુ જ જરૂરી છે. કેમ કે આવતા સમયમાં જ્યારે ટેરિફની પાછી ડિક્લેર કરશે ટ્રમ્પ ગવર્મેન્ટ અને ઇફ દેર આર એની એડવર્સ ન્યૂઝ તો પાછું આપણે થોડું એક કન્સોલિડેશન અને પ્રોફિટ બુકિંગ તરફ પણ જઈ શકીએ છીએ. સો ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ થોડું અમને લાગે છે કે ડબલ્યુ શેપ રિકવરી રહેશે. ભલે અત્યારે એક લેગ આપણે ઉપરમાં જોઈ લીધું છે પણ એક કન્સોલિડેશન પણ આપણે થોડું ઘણું જોઈ શકીએ છીએ. સો ડોન્ટ બી વેરી ફ્લેમ્બોયન્ટ. થોડું ઘણું પ્રોફિટ બુકિંગ પણ બહુ જ જરૂરી છે અને બાય ઓન ડિપ્સની ડેફિનેટલી રણનીતિ અપનાવવી જોઈએ. ઘટાડે ખરીદારીની રણનીતિ અપનાવો. 24,200 પાર થશે તો 24,500 સુધીની એક રેલી આવશે. અને નીરવજીએ ખૂબ મહત્ત્વની વાત કરી છે કે જો અત્યારની રેલીમાં તમને કશે પણ પ્રોફિટ થઈ રહ્યો હોય તો થોડો ઘણો પ્રોફિટ તમારે અત્યારે બુક કરતા રહેવું જોઈએ, કારણ કે કદાચ બજારમાં તમને અહીંયાથી કન્સોલિડેશન વધતું જોવા મળી શકે છે. એટલે એના પર એક ફોકસ તમારે ખાસ કરીને રાખવાનું છે. પરંતુ આગળ વધીએ ને હવે આજના દિવસે આપણે શરૂઆત કરીએ આપણા સ્ટોક પરની ચર્ચાને લઈને. તો જુઓ આજના દિવસે આપણને નિફ્ટીના ફ્રન્ટ પરથી જે આજે ઘટાડો એક વધતો દેખાઈ રહ્યો છે એમાં ખાસ કરીને કોલ ઇન્ડિયાની ચર્ચા કરવી છે, કારણ કે જો 0.5% જેટલો ઘટાડો આજે કોલ ઇન્ડિયાના કાઉન્ટરની અંદર આપણને આવતો જોવા મળ્યો છે. અને ખાસ કરીને અહીંયા આપણે એક સારી રેલી પણ સોમિલજી જોઈ હતી. અહીંયા જુઓ 410 અગાઉ પણ અહીંયા એક રેઝિસ્ટન્સ આપણને ફેસ કરવા પડ્યા હતા. ફરી પાછો અહીંયા એના પર જ એક રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યો છે. અને મહત્ત્વની વાત કે 200 એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજને જે પાર કરવા માટે શક્તિ જોઈતી હતી એ થોડીક ઓછી પડી લાગે છે. કઈ રીતે હવે અહીંથી ધ્યાન રાખવું જોઈએ? કોલ ઇન્ડિયામાં કંઈ અહીંયા થોડું કન્સોલિડેશનના ફેઝમાં રહી શકે છે આ સ્ટોક? કોલ ઇન્ડિયા એક અપટ્રેન્ડમાં છે શોર્ટ ટર્મ મીડિયમ ટર્મમાં, અને મને એવું લાગે છે કે હવે અહીંયા એક નાનો એવો સપોર્ટ છે અરાઉન્ડ 387 અને એની ઉપર 395. 395 ને 387 ની વચ્ચે એક સપોર્ટ લઈને પાછું ઉપરની તરફ આ ટ્રેન્ડ રિઝ્યુમ કરે ઉપરની તરફ. મારા જે ટાર્ગેટ છે ઇન ધ શોર્ટ ટર્મ એ 423 ના છે અને ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક 446 ના છે. બાય ઓન ડિક્લાઇન ની આપણે સ્ટ્રેટેજી રાખીએ. મોમેન્ટમ ઇન્ડિકેટર્સ જે છે એ બાયમાં છે.
ઓવરઓલ અગર તમે જુઓ તો જે ઘટાડો આપણે જોયો છે 540 થી લઈને નીચેમાં 352, એક સારું એવું કરેક્શન આપણે જોયું છે અને મને એવું લાગે છે કે મીડિયમ ટર્મ આઉટલુક એટલીસ્ટ જે આ બાઉન્સ આપણે જોઈ રહ્યા છીએ એ 450 સુધી જઈ શકે છે, વિચ ઇઝ અ 50% રિટ્રેસમેન્ટ ઓફ ધ એન્ટાયર ફોલ. તો કોલ ઇન્ડિયા માટે વ્યૂ બનતો દેખાવ છે, પોઝિટિવ વ્યૂ છે. 423 446 સુધીના ટાર્ગેટ આપણને અહીંયા બનતા દેખાઈ શકે છે. તો ઘટાડે ખરીદારી કરીને ચાલવાની સલાહ બનતી દેખાય છે, ધ્યાન રાખવાનું રહેશે. પણ એ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ ચર્ચાને આગળ વધારીએ. વિરામ બાદ ફરી સ્વાગત છે આપનું અને આગળ વધીએ તો બીજું એક સેક્ટર જે આજે દબાણ બનાવી રહ્યું છે, મેટલ સેક્ટર છે. ખાસ કરીને નીરવજી જુઓ, દબાણ અહીંયા ઉપલા સ્તરેથી નફા વસૂલી ખાસ કરીને કહી શકાય આવતી દેખાઈ રહી છે અને હિન્ડાલ્કો, નાલ્કો, હિન્દુસ્તાન ઝિંક જેવા શેર્સ છે જેમાં વેચવાલી સાથે કામકાજ થતું દેખાઈ રહ્યું છે. પણ આ સેક્ટરમાંથી સ્ટીલ સેગમેન્ટની આપણે જો વાત કરી લઈએ અને તેમાં પણ ખાસ કરીને JSW સ્ટીલ એટલા માટે કારણ કે જે માર્કેટ કેપના હિસાબે લગભગ આ બાકીની બધી સ્ટીલ કંપનીઓ કરતાં આગળ નીકળ્યું છે અને 2.5 લાખ કરોડની પાર માર્કેટ કેપ ખાસ કરીને JSW સ્ટીલનું પહોંચતું દેખાયું છે. સેલ અને ટાટા સ્ટીલ બંને કરતાં મોટી માર્કેટ કેપ હવે JSW સ્ટીલની બનતી દેખાઈ રહી છે. કઈ રીતે તમે જોઈ રહ્યા છો ખાસ કરીને મેટલ એઝ અ સેક્ટરને, અને એમાંથી પણ આપણે જો સ્ટીલ સેક્ટરની વાત કરી લઈએ તો અહીંયા ક્યાં ફોકસ કરવું? ડેફિનેટલી. તો સી, અગર આપણે ઓવરઓલ માર્કેટમાં જોઈએ તો જે આપણે રેલી જોઈ છે લાસ્ટ 15 દિવસમાં, એનાથી પહેલાં થોડી ઘણી રેલી મેટલ સ્પેસમાં શરૂ થઈ ગઈ હતી. જે લોઝ બનાવ્યા હતા ઘણા બધા મેટલ સ્ટોક છે એમાં આપણે એક સારી રેલી જોઈ હતી. એનું કારણ એ જ હતું કે ચાઇનામાં પણ થોડું સ્ટિમ્યુલસ પેકેજ આપણે જોયેલું 15-20-25 દિવસ પહેલાં, એન્ડ જે ઓવરઓલ ડિમાન્ડ આઉટલુક પણ હતું એ પણ થોડું ધીરે ધીરે કરીને વધી રહ્યું હતું. અને ઓફલેટ અત્યારે આપણે જોઈએ તો ઓવરઓલ બિકોઝ USD પણ થોડું કૂલ ઓફ થયું છે તો આપણે એક સેક્ટોરલ રોટેશન જોયું છે. જે પ્રોફિટ ટિપિકલી લાસ્ટ 1 મહિનામાં મેટલ્સમાં બન્યું છે એ ધીરે ધીરે આપણે બીજા સેક્ટર્સમાં ટ્રાન્સફર થતા જોયું છે. સો હેવિંગ સેડ દેટ, અમને નથી લાગતું કે બહુ મોટું કરેક્શન આવે મેટલ્સમાં. ઇનફેક્ટ આ જે કરેક્શન છે એ બહુ જ સારી ઓપોર્ચ્યુનિટી બનશે શોર્ટ ટુ મીડિયમ ટર્મ પર્સપેક્ટિવ માટે પણ, એન્ડ ઓબ્વિયસલી ફ્રોમ અ મીડિયમ ટુ લોંગ ટર્મ પર્સપેક્ટિવ ઓલ્સો. બટ થોડું સિલેક્ટિવ રહેવું જરૂરી છે. જ્યાં Q3 અને Q2ના નંબર સારા હતા, પ્લસ જ્યાં ગ્રોથ આઉટલુક સારું દેખાઈ રહ્યું છે, ત્યાં અમને લાગે છે કે ડેફિનેટલી ઇન્વેસ્ટર્સને ઇન્વેસ્ટ થવું રહેવું જોઈએ. એન્ડ JSW પરસેની વાત કરીએ અને ઓવરઓલ સ્ટીલ સેક્ટરની વાત કરીએ તો અમે પણ થોડા બુલિશ જ છીએ આ પર્ટિક્યુલર સ્પેસમાં. JSW સ્ટીલની વાત કરીએ તો લાસ્ટ 2 થી 3 ક્વાર્ટરના નંબર્સ ઘણા ડિસન્ટ આવ્યા છે કંપનીના. પ્લસ જે કેપેક્સ કર્યું છે, ઓવરઓલ જે ગવર્મેન્ટનું પણ કેપેક્સ છે, ગવર્મેન્ટની પણ જે કેપેક્સ રિકવરી છે એના પણ અસર આપણને ઓવરઓલ સ્ટીલ સેક્ટરમાં જોવા મળી શકે છે. પ્લસ JSW પણ જે કેપેક્સ કર્યા છે એન્ડ જે ગ્રોથના જે પ્રોસ્પેક્ટ્સ લાગે છે, મેનેજમેન્ટે પણ કહ્યું છે કે આગળ જઈને થોડી ડિમાન્ડ રિવાઇવલ એમને દેખાઈ રહી છે. ઇનફેક્ટ Q4 એન્ડ Q1 ઓફ ધ નેક્સ્ટ ફિસ્કલ ગ્રોથ પાઇપલાઇન ઘણી સ્ટ્રોંગ દેખાઈ રહી છે. પ્લસ મેનેજમેન્ટે ઘણા બધા કોસ્ટ એફિશિયન્સી સ્ટેપ્સ લીધા છે, જ્યાંથી કરીને જે એમનું ઇનપુટ કોસ્ટ હોય એમને એ લોકો સંભાળીને રાખી શકે, એટલે ઓછું કરીને મૂકી શકે, જ્યાંથી કરીને માર્જિન પર એક સારો અપવર્ડ ટ્રિગર આપણને જોવા મળી શકે છે. સો ડેફિનેટલી બાય ઓન ડિપ્સની રણનીતિ અપનાવીને એક લક્ષ્ય રાખવો જોઈએ. 1 વર્ષનો ટાર્ગેટ હોય તો આઈ થિંક 12% એક તમે અપસાઇડ જોઈ શકો છો આ પર્ટિક્યુલર સ્ટોકમાં. એટલે જો ખાસો એવો એક અપસાઇડ આવવાની શક્યતા છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું JSW સ્ટીલને લઈને. એટલે મેટલ સેક્ટર પર એક આ મત બનતો દેખાઈ રહ્યો છે. પરંતુ આગળ વધીએ તો આવનારા નાણાકીય વર્ષ માટે UBSનો IT સેક્ટર માટેનો રિપોર્ટ જાહેર થયો છે. અહેવાલની વિગતો લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. જે તૃપ્તિ, જણાવો ખાસ કરીને આ રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું છે? આજે આપણે જોઈ રહ્યા છીએ કે ખરાબ માર્કેટમાં આઈટીનું પ્રદર્શન ખૂબ જ આજે આપણને શાનદાર જોવા મળ્યું છે. પરંતુ UBSE તરફથી જે રિપોર્ટ આવ્યો છે તેના પર ખાસ ફોકસ કરીએ છીએ. તેમનું કહેવું છે કે 3 મહિનામાં IT શેર્સમાં લગભગ 15 થી 20% જે છે અહીંયા આપણને ઘટાડો ત્યાં જોવા મળ્યો છે. અને અગર P રેશિયોની વાત કરશું તે પણ લગભગ 12 થી 21% અહીંયા ઘટતા જોવા મળ્યા છે. તેમનું કહેવું છે કે પરિણામ ખરાબ થવાની જે જાહેરાત છે તેનો જે ડર જે છે તે આ બધી જ IT કંપનીઓ પર જોવા મળી શકે છે. એટલે ક્યાંક ને ક્યાંક Q4ના પરિણામ ખરાબ આવી શકે તેવા અનુમાનનો ડર જે છે આ માર્કેટ પર જોવા મળી
મળી રહ્યો છે, શેર્સ પર જોવા મળી રહ્યો છે. તે સાથે તેમને પણ કહેવું છે કે આઈટી કંપનીઓના મતે ખાસ કરીને વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા જે છે તે અહીંયા વધતી જોવા મળી રહી છે અને અનિશ્ચિતતાની વચ્ચે ગ્રાહકોના ખર્ચ પર એક નજીવી અસર જે છે તે પણ જોવા મળી શકે છે. તે સાથે અર્નિંગ્સ જે છે તે 5 થી 7% ઘટવાના અનુમાન પણ અહીંયા જોવા મળી રહ્યા છે. તે સાથે તેમને પણ કહેવું છે કે FY26માં વધુ સારું રહી શકે છે તેવા અનુમાન પણ તેઓ ક્યાંક ને ક્યાંક કશે કે અહીંયા તેઓ જોઈ રહ્યા છે કે FY25ની સરખામણીએ FY26 સારું રહી શકે છે. તે સાથે તેમને પણ કહેવું છે કે ટૂંકા ગાળામાં સેક્ટર્સની કંપનીઓ પર ખાસ કરીને પીમાં એટલે કે પી રેશિયો જે છે તે 5 થી 10% ઉછાળો જોવાની પણ તેઓ અપેક્ષા અહીંયા રાખી રહ્યા છે. પરંતુ ખાસ કરીને નજર કરીએ કે સીસી ગ્રોથ જે છે કે કેવી રીતે તેઓ અનુમાન આપી રહ્યા છે તેના પર ફોકસ કરીએ તો અગર ઇન્ફોસિસની વાત કરશું તો FY25માં અનુમાન જે 5% જે છે ત્યાં FY26માં તેઓ 5.5%ની રાખવાની તેઓ વાત કરી રહ્યા છે. બીજી તરફ અગર આપણે TCSની વાત કરશું ત્યાં અનુમાન ઘટવાના અનુમાન જોવા મળી રહ્યા છે. FY25માં સીસી ગ્રોથમાં 4.1%ના અનુમાન છે, ત્યાં FY26માં તે 3.2% પર આપણને જોવા મળી શકે છે. પરંતુ HCL ટેક માટે ખૂબ જ એક બુલિશ તેઓ અહીંયા રિપોર્ટ આપી રહ્યા છે. 4.4% પર સીસી ગ્રોથ જે છે તે FY26માં 5.4% પર અનુમાન જોવા મળી રહ્યા છે. ટેક મહિન્દ્રા પર નજર કરો, ત્યાં 0.2%ના અનુમાન છે, ત્યાં 26 માટે તેઓ 2.2%ના તેઓ અનુમાન આપી રહ્યા છે. અને અગર વિપ્રોની વાત કરશું તો FY25 માટે -2.3%ના અનુમાન આપી રહ્યા છે, ત્યાં FY26 માટે તેઓ 2.4%ના તેઓ અનુમાન અહીંયા આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ ખાસ કરીને કંપનીના વેલ્યુએશનની પિક્ચર્સ પર પણ ફોકસ રાખવાની નજર છે. અહીંયા તેમનું કહેવું છે કે નિફ્ટી આઈટી 5 વર્ષની સરેરાશ કરતાં 5% ડિસ્કાઉન્ટ પર જોવા મળી રહ્યું છે. ખાસ કરીને TCSની અગર જો વાત કરીએ છીએ તો 1.1 સ્ટાન્ડર્ડ ડિવિએશન પર 5 વર્ષની સરેરાશની નીચે જોવા મળી રહ્યા છે. ત્યાં બીજી તરફ ઇન્ફોસિસનું પણ સેમ પિક્ચર જોવા મળી રહ્યું છે. તે પણ તેના 0.6% આપણને સ્ટાન્ડર્ડ ડિવિઝન જે છે અહીંયા જોવા મળી રહ્યા છે, જે 5 વર્ષના સરેરાશ નીચે આપણને જોવા મળી રહ્યા છે. પરંતુ ઓવરઓલ તેમનું કહેવું છે કે આઈટી કંપનીઓમાં જે ઘટાડો છે હવે વધુ અહીંયા નહીં જોવા મળી શકે અને આવનારા સમયમાં ગ્રોથ વધવાની પણ તેઓ અપેક્ષા અહીંયા રાખી રહ્યા છે. પરંતુ ખાસ કરીને કઈ કંપનીઓ પર કેવા રેટિંગ્સ આપી રહ્યા છે અને કેવા ટાર્ગેટ્સ આપ્યા છે તેના પર પણ ફોકસ કરવું જોઈએ. તો ખાસ કરીને આપણે જોઈ રહ્યા છે કે ટેક મહિન્દ્રાને છોડીને TCS, ઇન્ફોસિસ, વિપ્રો જેવા કાઉન્ટર્સ માટે તેઓ બાય રેટિંગ્સના તેઓ અહીંયા અનુમાન આપી રહ્યા છે. ખાસ કરીને અગર TCSના લક્ષ્યની વાત કરશું તો તેમને રેટિંગ બાય આપ્યો છે, ત્યાં લક્ષ્યાંક તેમને 4,250 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. ઇન્ફોસિસ માટે 2100ના ટાર્ગેટ્સ આપી રહ્યા છે. HCL ટેક માટે પણ ખરીદારીની સલાહ છે. ટાર્ગેટ્સની વાત કરશું 2030ના આપ્યા છે. ટેક મહિન્દ્રા માટે સેલ રેટિંગ છે અને અગર ટાર્ગેટ્સની વાત કરશું 1470ના તેમને ટાર્ગેટ્સ આપ્યા છે. વિપ્રો માટે બાય રેટિંગ્સ છે અને અગર ટાર્ગેટ્સની વાત કરશું તો તેમને 315 રૂપિયા પ્રતિ શેર અહીંયા આપણને આવતા જોવા મળી રહ્યા છે. એટલે ઓવરઓલ નો ડાઉટ Q4ના પરિણામનો ડર તો છે જ ક્યાંક ને ક્યાંક, પરંતુ UBSE જે છે તે થોડા ઘણા એક પોઝિટિવ વ્યૂ પણ અહીંયા તેઓ આપી રહ્યા છે. જી તૃપ્તિ, આભાર આ સમગ્ર વિગત માટે. તો જુઓ, ખાસ કરીને UBS તરફથી જે રિપોર્ટ આપવામાં આવ્યો છે FY26ની અંદર અહીંયાથી સીસી ગ્રોથ થોડું ઘણું વધતું જોવા મળે એવું એક અનુમાન છે. અત્યાર સુધી આપણે જોયું છે કે એ જ અપેક્ષાને કારણે અત્યારે આપણને FY25માં ઘણા બધા આઈટી સ્ટોક્સ આપણને થોડા બોટમ આઉટ થતા જોવા મળ્યા છે. અને આગળ વધી અને આને પર ચર્ચાને થોડી આગળ વધારીએ તો આમ તો આપણે આ બધી જે UBSનો રિપોર્ટ છે ખાસ કરીને લાર્જ કેપ કંપનીઓ પર છે, પરંતુ આજના દિવસે મિડ કેપ કંપનીઓ પર ખાસ નજર રાખવાની છે. કારણ કે જો પરસિસ્ટન્ટ સિસ્ટમ આજે વાયદાની અંદર ટોપ ગેનર છે, અત્યારે લગભગ 3.5% જેટલી તેજી 3.1% જેટલી તેજી અહીંયા જોવા મળી રહી છે. કોફોર્જ 2.5% જેટલો આજના દિવસે ઉપર લાગી રહ્યો છે. અને સોમિલજી, આ બંનેના ચાર્ટ જુઓ આજે ઘણા પોઝિટિવ છે. ખાસ કરીને પરસિસ્ટન્ટની વાત કરીએ તો આજના દિવસે એક સારું બ્રેકઆઉટ અહીંયા આવ્યું છે. નો ડાઉટ 50 દિવસના એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજની ઉપર ટકવા માટે થોડા પ્રયાસો આજે કરી રહ્યું છે, પરંતુ એક બ્રેકઆઉટ આજે ચોક્કસથી છે. એક 5000 પાસે મલ્ટિપલ સપોર્ટ લીધા બાદ કોફોર્જમાં પણ જો આજના દિવસે એક સારી ઉછાળા સાથેનો કારોબાર આપણને જોવા મળી રહ્યો છે. અહીંયા પણ થોડાક મૂવિંગ એવરેજીસ 100 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજીસનું થોડું રેઝિસ્ટન્સ નડી રહ્યું છે, પરંતુ લાગે છે કે અહીંયા જો થોડુંક પોઝિટિવ ક્લોઝિંગ આવે કે અત્યારે 1-2 દિવસ માટે કે થોડા એક શોર્ટ ટર્મ માટે આ બે સ્ટોકને ધ્યાનમાં રાખવા જોઈએ. ડેફિનેટલી આઈટીમાં 2-3 દિવસથી સારું મોમેન્ટમ છે અને આ જે અત્યારે
બાઉન્સ શરૂઆત થઈ છે એ મને લાગે છે કે એક સારી એવી બાઉન્સ જોવા મળશે. આપણે પ્રેસિસ્ટન્સમાં અગર આપણે જોઈએ તો હાઈ 6770 ની આસપાસનો એક હાઈ બનાવ્યો હતો અને નીચેમાં 5000 નો લો બનાવ્યો હતો. તો આ આખો જે ઘટાડો છે એનું એક 50% રિટ્રેસમેન્ટ અગર આપણે પકડીએ તો અરાઉન્ડ 6000 5900 ને 6000 ની આસપાસના લેવલ્સ આપણને જોવા મળી શકે છે. એટલે મારો જે ટાર્ગેટ રહેશે એ 5900 નો પ્રેસિસ્ટન્સમાં રહેશે અને નીચેમાં અગર આપણે સ્ટોપ લોસ લગાડવો હોય તો એક આજનો લો બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. આપણે સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ થી ચાલવું અને 5430 ની આસપાસનો એક સ્ટોપ લોસ રહેશે અને ઉપરમાં 5900 નો ટાર્ગેટ ઇન પ્રેસિસ્ટન્સ. સેમ કોફોર્સમાં પણ એ જ છે. કન્સોલિડેશન આપણે લાસ્ટ 2 મહિનામાં જોયું અને લાસ્ટ 6 મહિનામાં જે આપણે આખો ઘટાડો જોયો ફ્રોમ 10,000 લેવલ્સ થી નીચેમાં 7,000, એનો આખો 50% અગર આપણે રિટ્રેસમેન્ટ પકડીએ તો એ અરાઉન્ડ 8,600 ની આસપાસ આવે છે અને એ જ મારો ટાર્ગેટ રહેશે આ સમયે. અને જે સ્ટોપ લોસ રહેશે એ એકદમ સ્ટ્રિક્ટ રહેશે. 20 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ which is 7,680 આ એક સ્ટોપ લોસ રાખી અને ઉપરમાં 8,600 ના ટાર્ગેટ એક્સપેક્ટ કરવા. અત્યારે આઈટી અને મેટલ આ બે સેક્ટર સારા લાગે છે અને આની અંદર આપણે મોટા સ્ટોક્સમાં જેમાં મોમેન્ટમ હોય એમાં આપણે ટ્રેડ કરવું. આ વ્યૂ બનતો દેખાયો છે પર્સિસ્ટન્ટ સિસ્ટમ અને કોફોર્જ માટે. પર્સિસ્ટન્ટ માટે વાત કરી લઈએ તો 5,900ના ટાર્ગેટ, 5,430નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો છે અને કોફોર્જની વાત કરી લઈએ તો અહીંયા 8,600 સુધીના લેવલ્સ બનતા દેખાઈ શકે છે, જ્યાં સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ તમારે ફોલો કરવાનો છે 7,680નો. તો બંને કંપની માટે એક પોઝિટિવ વ્યૂ બનતો દેખાયો છે અને બંને સ્ટોક પર વ્યૂ પોઝિટિવ છે, ધ્યાન રાખવાનું રહેશે આઈટી સ્પેસમાંથી. એ સાથે જ ફરી સમય થયો છે એક વિરામ લેવાનો. અત્યારે વિરામ લઈએ, પાછા ફરીએ અને 3:15 વાગે ખાસ કરીને સોમિલના BTST STBT કોલ્સ પર નજર કરીશું, પરંતુ હાલ એક વિરામ લઈએ. વિરામ બાદ સ્વાગત છે આપનું અને 3 વાગ્યા છે તો બજાર પર એક નજર કરી લઈએ. નિફ્ટીના ફ્રન્ટ પર જુઓ 23,700ની નીચે ફરી એકવાર કામકાજ આવી રહ્યું છે અને અત્યારે 23,685ના લેવલ્સની આસપાસ કામકાજ નિફ્ટીના ફ્રન્ટ પર થઈ રહ્યું છે. પણ બેંક નિફ્ટીમાં ઘટાડો વધી રહ્યો છે. હવે 71 પોઈન્ટની વેચવાલી બેંક નિફ્ટી બતાવી રહ્યું છે. 51,620ના લેવલ્સની આસપાસ અહીંયા કામકાજ થઈ રહ્યું છે, તો ધ્યાન રાખવાનું રહેશે. ઉપલા સ્તરેથી થોડું નફા વસૂલી અને દબાણ ખાસ કરીને આપણને ઇન્ડાઇસીસ બતાવી રહ્યા છે. પણ એમાં જ એક વ્યૂ ખાસ કરીને નીરવજી આપનો આઈટી સેક્ટર માટે લઈ લઈએ, કારણ કે જે રીતે આપણે જોઈ રહ્યા છે યુબીએસનો જે રિપોર્ટ આવ્યો છે તેમના મુજબ જે ખાસ કરીને પરિણામો ખરાબ થવાની અપેક્ષા એ શેર્સ જે ઘટી રહ્યા છે, કંપનીઓના મતે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતા વધતી દેખાઈ રહી છે. આ બધાની અસર તો આપણે જોઈ રહ્યા જ છે, પણ હવે ખાસ કરીને જે રીતે આપણે જોયું છે એક્સેન્ચર ના ગ્રોથ ગાઈડન્સ જે રીતે આવ્યું છે એને કારણે અને થોડી ઘણી પરિણામને લઈને પણ ચિંતા વ્યક્ત દેખાઈ રહી છે, કારણ કે Q4 પણ થોડા ઘણા મ્યુટેડ નંબર્સ રહે તેવી અપેક્ષા અત્યારે આઈટી સ્પેસમાંથી બનતી દેખાઈ રહી છે. તમે કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો આ સ્પેસમાં અને ક્યાં ફોકસ કરવું? તો અમારો વ્યૂ પણ થોડો ઘણો સિમિલર જ છે. અગર આપણે ઓવરઓલ આઈટી સ્પેસની વાત કરીએ તો એક બેકફૂટ પર જ રહ્યું છે અત્યારે. આપણે અગર લાસ્ટ 15-20 દિવસની વાત કરીએ તો ઘણા બધા સેક્ટર્સમાં આપણે એક સારો બાઉન્સ જોઈ લીધું છે. બટ અનફોર્ચ્યુનેટલી જે ગ્લોબલ પરિસ્થિતિ છે અને જે પ્રમાણે યુએસમાં સ્થિતિઓ અનવાઇન્ડ થઈ રહી છે એ પ્રમાણે આપણે જોયું છે કે આઈટી થોડા બેકફૂટ પર રહ્યું છે. નેસ્ડેકમાં પણ એક સારો સેલિંગ પ્રેશર હતો, 10 થી 12% એક સારો ઘટાડો જોયો છે આપણે નેસ્ડેક ઇન્ડેક્સમાં, અને એના રિપલ ઇફેક્ટ્સ આપણે નોટ ઓનલી ઇન ઇન્ડિયા બટ ઘણા બધા દેશોમાં પણ જોયું છે. ઇન્ડિયાની વાત કરીએ તો ઓબ્વિયસલી Q3ના પરિણામ પણ થોડા નબળા જ હતા આઈટી સ્પેસની વાત કરીએ તો. એન્ડ Q4માં પણ અમને લાગે છે કે ગાઈડન્સ પણ થોડું મ્યુટેડ રહેશે આગળનું, એન્ડ Q4ના નંબર્સ પણ થોડા નબળા જ રહેશે. સિલેક્ટિવલી મિડ અને સ્મોલમાં એકાદ બે કંપનીઝ છે જ્યાં થોડું એઝ કમ્પેર ટુ ધ પિયર્સ નંબર્સ થોડા બેટર હોઈ શકે છે. પણ સૌથી મેઇન ફોકસ રહેશે કે જે મેનેજમેન્ટની કોમેન્ટ્રી હશે કે કયા પ્રમાણે એ લોકો જોઈ રહ્યા છે કે ડીલ વિન્સ જે યુએસમાંથી આ બધી કંપનીઝને મળે છે એ કયા હિસાબે વેધર ઇટ ઇઝ સસ્ટેનિંગ કે થોડી ઘટે છે. જે ક્લિયરલી એક્સેન્ચરના મેનેજમેન્ટે કહ્યું છે કે ડીલ્સ થોડી ઘટી રહી છે.
સો ફ્રોમ દેટ પર્સપેક્ટિવ ઓબ્વિયસલી આગળના માર્જિન્સ પર પ્રેશર રહેશે અને એની માટે જ માર્કેટ આ પર્ટિક્યુલર સેક્ટરને થોડા બેકફૂટ પર જ મૂકી રહ્યું છે. સો ફ્રોમ અ શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ પ્રોબેબલી એક સેક્ટોરલ રોટેશન પ્રમાણે આપણે એક થોડો પૈસો ત્યાં મૂવ થતા જોઈ શકીએ છીએ અને 3 થી 5% એક અપસાઇડ જોઈ શકીએ છીએ. હેવિંગ સેડ દેટ પ્રોબેબલી ટિલ ધી Q4 નંબર્સ અનવાઇન્ડ, જ્યારે મિડ એપ્રિલમાં નંબર શરૂ થઈ જશે ત્યાં સુધી પ્રોબેબલી આપણે એક થોડું બાઉન્સ જોઈ શકીએ છીએ આ બધા સ્ટોક્સમાં. બટ અમારા મતે થોડું સાઇડવેઝ અને કન્સોલિડેશનમાં વયું જશે આ સેક્ટર ફોર સમ મોર ટાઈમ અને ઘણા બધા હેડવિન્ડ્સ હજી બાકી છે. સો અત્યાર માટે થોડું વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. Q4ના નંબર્સ આવે એના પછી જ ફ્રોમ એન ઇન્વેસ્ટમેન્ટ પર્સપેક્ટિવ ઓલ્સો પછી જ થોડું ફોકસ વધારે એના પર આપવું જોઈએ. શોર્ટ ટર્મ પર્સપેક્ટિવ આપણે 3 થી 7% બાઉન્સ જોઈ શકીએ છીએ, બટ થોડું કોશિયસ રહેવું બેટર છે. એટલે જો ખાસ કરીને અહીંયાથી થોડુંક અત્યારે સાવધાન રહેવું જોઈએ આઈટી કંપનીઓ પર, એ જ એક મત બનતો દેખાઈ રહ્યો છે. એટલે એના પર ખાસ ધ્યાન રાખતા રહીશું. આપણે થોડીવાર પહેલાં આઈટી પર યુબીએસનો રિપોર્ટ જોયો, પરંતુ યુબીએસનો આજે એક રિપોર્ટ સિમેન્ટ પર પણ આવ્યો છે અને સિમેન્ટ કંપનીઓ પર તેઓ બુલિશ છે અને એને કારણે આજે ત્યાં તમને થોડી મજબૂતી પણ જોવા મળી રહી છે. તો શું રિપોર્ટ છે એની માહિતી સાથે શ્રદ્ધા પરસાણીયા જોડાઈ ગયા છે. શ્રદ્ધા, જણાવો ખાસ કરીને સિમેન્ટને લઈને હવે યુબીએસ અહીંયાથી શું કહી રહ્યું છે. જી, તો રિપોર્ટ પર નજર કરીએ તો તેઓએ સિમેન્ટ સેક્ટરના અમુક સ્ટોક્સ પર ખરીદારીની સલાહ આપી છે. સૌથી પહેલાં અલ્ટ્રાટેક સિમેન્ટની વાત કરીએ તો તેઓએ લક્ષ્યાંક 9,000થી વધારીને 13,000ના કર્યા છે. અંબુજા સિમેન્ટમાં 475થી વધારીને 620 પર શેરના કર્યા છે. દાલમિયા ભારત માટે તેઓએ 2,100 રૂપિયાના ટાર્ગેટ આપ્યા છે અને એસીસી સિમેન્ટ માટે પણ ખરીદારીની સલાહ છે અને 2,250 પર શેરના તેઓએ ટાર્ગેટ આપ્યા છે. તેઓનું માનવું છે કે FY26માં માંગ વધવાના અનુમાન બનતા દેખાઈ રહ્યા છે અને સાથે જ ખર્ચ પણ ઘટી શકે છે. સિમેન્ટ સેક્ટરમાં કન્સોલિડેશન જોવા મળી શકે છે. માર્કેટ લીડર્સને તેનો વધુ ફાયદો થતો જોવા મળી શકે છે. FY26માં અર્નિંગ્સ વધવાની અપેક્ષા છે. સાથે જ માળખાકીય ખર્ચ બચતથી માર્જિન્સમાં પણ સુધારો આવતો જોવા મળી શકે છે. અલ્ટ્રાટેક સિમેન્ટ અને અંબુજા સિમેન્ટ તેઓના પસંદીદા પીક છે. તો આ રીતે આજે આપણને એક બુલિશ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે યુબીએસ તરફથી. એટલે જો એક બુલિશ રિપોર્ટ અહીંયા ખાસ કરીને આવતો જોવા મળ્યો છે અને એને લઈને આજે અમુક ઘણા સ્ટોકમાં તેજી પણ છે. આભાર શ્રદ્ધા અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. સ્ટોકમાં તેજી પણ છે. આભાર શ્રદ્ધા અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. નીરવજી, તમારી પાસે આવીશ. ખાસ કરીને સિમેન્ટ સ્પેસ આપણે જોવું છે કે અહીંયા ઓલમોસ્ટ નવેમ્બર મહિના સુધી કોઈ બહુ મોટી હલચલ નહોતી. ત્યારબાદ ડિસેમ્બરની અંદર પ્રાઇસ હાઇક કરવામાં આવ્યા. જાન્યુઆરી ફેબ્રુઆરીમાં થોડા ઘણા પ્રાઇસ હાઇકને આગળ વધતા દેખાયા અને જાન્યુઆરી ક્વાર્ટર પછી થોડીક સિમેન્ટની ડિમાન્ડ પણ અક્રોસ ધ બોર્ડ આપણને વધતી દેખાય છે. અને આપણે છેલ્લા 15-20 દિવસની અંદર પણ જોવું છે કે જે પ્રકારે અલગ અલગ પોકેટની અંદર રિયલ એસ્ટેટ કંપનીઓ પોતાના નવા પ્રોજેક્ટ જાહેર કરી રહી છે. એક તરફ કેપેક્સની અંદર પણ થોડીક ઝડપ આવે એવા અત્યારે આપણને અમુક પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે. તમને લાગે છે સિમેન્ટ સ્પેસ અહીંયાથી થોડુંક ધ્યાનમાં રાખવું જોઈએ, કારણ કે આ એક એવું સ્પેસ રહ્યું છે કે જ્યાં માર્કેટના ફોલમાં પણ કોઈ બહુ એટલો મોટો ચેન્જીસ અહીંયા આપણને આવતા જોવા નથી મળ્યો. એબ્સોલ્યુટલી. સી, અગર આપણે ઓવરઓલ સિમેન્ટ સ્પેસની વાત કરીએ તો અપ્રોક્સિમેટલી 9 થી 12 મહિના લાસ્ટ જે હતા એમાં ઘણું અંડર પરફોર્મ કર્યું છે સિમેન્ટે. ઓબ્વિયસલી ઓવરઓલ માર્કેટે પણ સારો એવો કરેક્શન જોયો છે, બટ એનાથી પહેલાં પણ આપણે જોયેલું કે પ્રાઇસ કરેક્શન આપણે એક જોયેલું. અગર હું લાસ્ટ 9 મંથ્સની વાત કરું છું, 9 મહિનાની વાત કરું છું, તો ઓલમોસ્ટ 8%થી એક ઘટાડો જોયો છે આપણે પ્રાઇસીસમાં. રિસન્ટ પાસ્ટમાં એટલે 1-2 મહિનામાં આપણે જોયા કે અમુક વેસ્ટ રિજનમાં અને ઈસ્ટમાં એન્ડ ઓબ્વિયસલી થોડું ઘણું નોર્થમાં પણ આપણે જોયું છે કે પ્રાઇસ હાઇક્સ થઈ છે. બટ હેવિંગ સેડ દેટ 9 મહિનાની અગર હું વાત કરું છું તો 8%થી એક ઘટાડો જોયો છે અને હવે અમને લાગે છે કે આ જે પ્રાઇસ કરેક્શન થયું છે સિમેન્ટ પ્રાઇસીસમાં એ બોટમ આઉટ થઈ ગયા છે. એના અમુક એ જ કારણો છે કે જે ગવર્મેન્ટનું થોડું ઘણું જે કેપેક્સ આ બજેટમાં પણ આપણે સાંભળ્યું એ થોડું એન્કરેજિંગ હતું. પ્લસ ડિમાન્ડ રિવાઇવલ પણ જોવા મળે છે અમુક રિજન્સમાં. અને ત્રીજું, ઘણી બધી કંપનીઝે કોસ્ટ રેશનલાઇઝેશન ઓલરેડી એના મેજર્સ લઈ ચૂક્યા છે કે કોસ્ટને કેવી રીતને થોડું કંટ્રોલમાં રાખે. જ્યારે ડિમાન્ડ રિવાઇવલ આવે જે અત્યારે દેખાઈ રહ્યું છે, કેમ કે રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ ઘણા સારા કરી રહ્યા છે. હાઉસિંગ તરફ પણ ગવર્મેન્ટનું પણ ફોકસ ઘણો સારો છે. બજેટમાં પણ ઘણી બધી વાતો
થઈ હતી અને એ રિવાઇવલ ડેફિનેટલી આપણને જોવા મળી રહ્યું છે. પ્લસ આગળ જઈને અગર રેટ કટ્સ થાય છે સો અગેન ફ્રોમ હાઉસિંગ અને રિયલ એસ્ટેટ પર્સપેક્ટિવ એ થોડું સારું જ રહેશે સિમેન્ટ ડિમાન્ડ માટે. તો અમને લાગે છે કે આ જે 9 મહિનાનો એક સારો આપણે હેલ્ધી કરેક્શન જોઈ ચૂક્યા છે દેટ વિલ ગીવ અ વેરી ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. જેનો 1 વર્ષનો સમય હોય ડેફિનેટલી આ બધા જે સ્તરો છે અંબુજા સિમેન્ટ છે કે પછી અલ્ટ્રાટેક સિમેન્ટ છે, ફોર ધેટ મેટર મિડ કેપમાં અમને જેકે સિમેન્ટ બહુ જ સારો લાગી રહ્યો છે. તો આ બધા જ સિમેન્ટ કાઉન્ટર્સ પર તમે ધ્યાન રાખો, 2 ટ્રાન્ચીસમાં એડ કરો. એટ કરંટ માર્કેટ પ્રાઇસ તમે ડેફિનેટલી 50% થી 60% એડ કરી શકો છો. ઇન કેસ માર્કેટમાં ઓવરઓલ થોડું કન્સોલિડેશન આવે જે અત્યારે આપણે જોઈ ચૂક્યા છે, લાસ્ટ 15 દિવસમાં વધી ગયું છે. ઓવર ધ નેક્સ્ટ 5 to 10 days અગર થોડું કરેક્શન આવે અને સિમેન્ટ સ્ટોક્સ તમને સસ્તા મળે તો દેટ વિલ બી અ વેરી ગુડ બાઇંગ ઓપોર્ચ્યુનિટી. સો અમારા ટોપિક્સ છે જેકે સિમેન્ટ, અંબુજા સિમેન્ટ અને અલ્ટ્રાટેક સિમેન્ટ. ઓકે, જેકે સિમેન્ટ, અંબુજા સિમેન્ટ, અલ્ટ્રાટેક સિમેન્ટમાં 1 વર્ષનો વ્યૂ છે તો તમે અત્યારે આ રોકાણ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. સેટઅપ સિમેન્ટ્સ કંપનીઓના પોઝિટિવ છે. પણ એક ચાર્ટ ચેક અલ્ટ્રાટેક સિમેન્ટ માટે લઈ લઈએ સોમિલ. અહીંયા ખાસ કરીને આજે એક પોઝિટિવ કામકાજ 3.5% આસપાસની તેજી બનતી દેખાઈ રહી છે. 11,478ના હાઈ બન્યા હતા, અત્યારે 11,415ની આસપાસ કામકાજ થતું દેખાઈ રહ્યું છે અલ્ટ્રાટેક સિમેન્ટમાં. તેમ છતાં જો 20 દિવસ, 50 દિવસ, 100 દિવસની મૂવિંગ એવરેજની ઉપર અહીંયા કામકાજ જોવા મળી રહ્યું છે. અહીંયા કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો? આ પોઝિટિવિટી આગળ વધતી દેખાઈ શકે? ડેફિનેટલી આ અલ્ટ્રાટેક સિમેન્ટ એક એવો સ્ટોક છે જે મને એવું લાગે છે કે મીડિયમ ટર્મ આઉટલુકમાં, ઇવન શોર્ટ ટર્મમાં તો ડેફિનેટલી સારો છે જ, પણ ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુક અને લોંગ ટર્મ આઉટલુક એની અંદર બહુ જ સારો લાગે છે. બીકોઝ 2024ના મિડથી એક કન્સોલિડેશન આપણને જોવા મળ્યું છે અલ્ટ્રાટેક સિમેન્ટમાં, અને આ અત્યાર સુધી કન્સોલિડેશન રેન્જમાં જ છે. એની નીચેની જે સપોર્ટ રેન્જ છે એ 10,000ની આસપાસ છે અને ઉપરમાં 12,000 છે. એટલે આ 2,000 પોઈન્ટની અંદર આ ટ્રેડ કરી રહ્યું છે. હવે નીચેના લેવલ્સથી સપોર્ટ લઈને આ મને લાગે છે કે આ કન્સોલિડેશન ઉપર તૂટશે અને બહુ જ સારી ઉપરમાં રેલી જોવા મળશે. એટલે મીડિયમ ટર્મ આઉટલુક, લોંગ ટર્મ આઉટલુક બહુ જ સારું છે. એટલે આની અંદર આપણે ડેફિનેટલી ઇન્વેસ્ટ પણ કરી શકીએ ને નીચેના લેવલ્સ પર આવે તો પાછું ટ્રેડ પણ કરાય લોંગ સાઈડ પર. એટલે જો અહીંયા થોડો ઘણો ઘટાડો આવે છે તો તમે અહીંયાથી ખરીદારી પણ કરીને ચાલી શકો છો. એક સારું આઉટલુક અહીંયા ખાસ કરીને અલ્ટ્રાટેક સિમેન્ટ માટે બનતું દેખાઈ રહ્યું છે, એટલે એના પર એક નજર રાખીશું. પરંતુ નીરવજી, આજના દિવસમાં એક મેક્વાયરોનો ઇન્ટરેસ્ટિંગ રિપોર્ટ આવ્યો છે કે જે એમની અંદર એમણે ખાસ કરીને ડિલિવરી પ્લેટફોર્મ અને QSR રેસ્ટોરન્ટ આ બેની અંદર સરખામણી કરી છે અને એમણે એવું કહ્યું છે કે એમને સ્વિગી અને ઝોમેટો કરતાં જે દિવ્યાની ઇન્ટરનેશનલ છે કે વેસ્ટલાઇફ છે એ થોડી કંપનીઓ અહીંયાથી વધારે ગમી રહી છે. હવે અહીંયાથી થોડીક ચર્ચા પાછી એ જાગી જાય કે શું લોકો હવે ખાસ કરીને આ જે ઓનલાઈન પ્લેટફોર્મ છે, ડિલિવરી પ્લેટફોર્મ છે, એનેથી છોડીને ડાઇનિંગ તરફ વધારે જઈ રહ્યા છે, એવી કોઈક પરિસ્થિતિ આવનારા સમયમાં તેઓ એન્ટિસિપેટ કરી રહ્યા છે. કારણ કે એક વસ્તુઓ છે કે જેમ જેમ હવે આપણને જેમ શરૂઆતમાં તમે પણ વાત કરી કે RBI જો એક વધારાનો રેટ કટ આપે છે કે પછી જે આપણે ટેક્સની વાત આપણે કરી હતી કે જે ટેક્સ છૂટ આપવામાં આવી છે, આ બધાની અસર આ QSR પર પણ આવતી દેખાશે. તમને આ સેક્ટર અત્યારે કેવું લાગે છે? અને ખાસ કરીને ઓનલાઈન ડિલિવરી પ્લેટફોર્મ તો એમના માટે એક સપ્લિમેન્ટ બની રહ્યા છે, પરંતુ એનાથી કોઈ સીધી કોમ્પિટિશન નથી. કઈ રીતે તમે આખી આ સિચ્યુએશનને જોઈ રહ્યા છો અત્યારે? ડેફિનેટલી તો અગર આપણે ઓવરઓલ આ પર્ટિક્યુલર સ્પેસની વાત કરીએ QSRની, તો અમુક કંપનીઝ છે જે દે આર કમિંગ આઉટ ઓફ ધ વુડ્સ. એટલે જે પરિસ્થિતિથી લાસ્ટ 2 વર્ષમાં ગુજર્યા છે એ લોકો, જ્યાં માર્જિન એક્સપાન્શન નહોતું, પ્રોફિટ માર્જિન સ્ટોપલાઇન નંબર્સ નહીં આવી રહ્યા હતા અને દે વેર લિટરલી સ્ટ્રગલિંગ. પ્લસ ડિમાન્ડ પણ થોડું ઘટી ગયું હતું બિકોઝ ભલે ટિયર 2, ટિયર 3 સિટીઝમાં આપણે જોયું છે કે થોડી ડિમાન્ડ રિવાઇવલ આપણે જોઈ હતી, બટ અર્બન એરિયામાં ડેફિનેટલી એક સ્લોડાઉન જેવું આપણને લાગતું હતું. સો ફ્રોમ દેટ પર્સપેક્ટિવ સ્ટોક્સ પણ ક્યાંય ગયા નથી, ઇનફેક્ટ સારા એવા કરેક્ટ થયા છે. બટ હેવિંગ સેડ દેટ વેલ્યુએશન પણ થોડા જે ઉપરની સાઈડ હતા એ હવે ઘટી ગયા છે અને થોડા અટ્રેક્ટિવ બની ગયા છે, જેની કારણે અમુક બ્રોકરેજ ફર્મ્સે પણ અપગ્રેડ કર્યા છે ઘણા બધા સ્ટોક્સને. અમને આ પર્ટિક્યુલર સ્પેસમાં દેવ્યાની ઇન્ટરનેશનલ ગમી રહ્યું છે, અગેન પ્રાઇમરીલી બીકોઝ ઓફ ધ વેલ્યુએશન ક્વાઇટ કમ્ફર્ટેબલ છે અને જે રેટ કટ્સ આગળ જઈને આવે અને પ્રોબેબલી થોડું અર્બન કન્ઝમ્પશન વધે તો એના જે પોઝિટિવ અસર થશે એ બધી આ કંપનીઝને પડી શકે છે. નાવ કમિંગ ટુ ધ ઈ કોમર્સ પ્લેયર્સ લાઇક ઝોમેટો અને સ્વિગી, બંને ઉપર અમારો વ્યૂ પોઝિટિવ છે, અગેન ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ. શોર્ટ ટુ મીડિયમ ટર્મ અમને લાગે છે
કે અગર હું ઝોમેટોની વાત કરું તો એકાદ 2 ક્વાર્ટરમાં કંપની થોડા લોસીસ પણ દેખાડી શકે છે. એનું કારણ એ જ છે કે જે બ્લિંકિટના સ્ટોર્સ છે કંપનીને ડબલ કરવા છે ઓવર ધ નેક્સ્ટ 1 યર. ટિપિકલી ડિસેમ્બર 2025નું એમનું ટાર્ગેટ છે ડબલ કાઉન્ટ કરવા માટે. સો ઓબ્વિયસલી થોડું બર્ન આવશે અને બેલેન્સ શીટ પર થોડી અસર આવશે. સો આપણે કહીએ કે નો ગેઇન વિધાઉટ એની પેઇન એવું છે કે થોડું ગેઇન માટે પેઇન લેવું પડશે કંપનીને ઇનિશિયલ સમયમાં. સો ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ ડેફિનેટલી હર ઘટાડે તમે ઝોમેટોને એડ કરી શકો છો. બિકોઝ આ જે ઘરે બેસીને હવે જે આદત પડી ગઈ છે લોકોને, IPL મેચીસ શરૂ થઈ ગયા છે, એના પછી રેની સિઝન શરૂ થઈ જશે, તો ડેફિનેટલી ઘરે બેઠા બેઠા લોકોની ઓર્ડર કરવાની જે એક પ્રક્રિયા છે એ વધતી જ જવાની છે. સો ફ્રોમ ધેટ પર્સપેક્ટિવ ઓલ્સો એન્ડ જે બ્લિંકેટ સાથે ટાઈઅપ કર્યું છે અને બીજા જે નાના નાના એક્વિઝિશન્સ કર્યા છે, ફ્રોમ અ લોંગ ટર્મ પર્સપેક્ટિવ ઝોમેટો કેન બી અ વેરી ગુડ મલ્ટીબેગર. તો હર ઘટાડે તમે એડ કરી શકો છો. ઇનફેક્ટ નિફ્ટીમાં પણ એ 28 માર્ચથી એડ થઈ જશે. સો ઇટ વિલ બી અ નિફ્ટી સ્ટોક ગોઈંગ ફોરવર્ડ. સો ઝોમેટો અને સ્વિગી પર તમે ધ્યાન મૂકી શકો છો. ઝોમેટો સ્વિગી પર ફોકસ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે અને QSR સ્પેસમાંથી દિવ્યાની ઇન્ટરનેશનલ પણ પસંદ પડી રહ્યું છે, તો અહીંયા એક ખાસ ફોકસ કરવાનું રહેશે. પણ એ સાથે જ આગળ વધીને સમય થયો છે ડીલિંગ રૂમ ચેક પર નજર કરવાનો, તો નજર કરી લે ડીલિંગ રૂમ ચેક પર. આપણી સાથે સહયોગી યતિન મોટા જોડાઈ ગયા છે. યતિન, ગુડ આફ્ટરનૂન. અને ક્યાં ફોકસ છે ડીલર્સનું આજે? તો આજે બે સ્ટોક્સ જ્યાં ડીલર્સને લાગે છે થોડીક વેચવાલી આવી શકે. સૌથી પહેલાં CDSLની વાત કરીએ તો ડીલર્સને લાગે છે કે કદાચ CDSLના સ્ટોકમાં કરંટ લેવલ્સથી થોડુંક દબાણ આવી શકે, એટલે તેઓ અહીંયા STBTની એડવાઇસ આપી રહ્યા છે. પર્ટિક્યુલરલી આપણે CDSLની વાત કરીએ તો ડીલર્સ 1180 1190 સુધીના ટાર્ગેટ્સ જોઈ રહ્યા છે. માર્કેટમાં થોડું પ્રોફિટ બુકિંગનું મૂડ છે, એ હિસાબે CDSL એક કાઉન્ટર છે જ્યાં ડીલર્સને થોડીક ડાઉનસાઇડ જોવા મળી રહી છે. તેની સિવાય MGL અહીંયા બી લોંગ અનવાઇન્ડિંગ જોવા મળી રહી છે વાયદે માર્કેટમાં. 1325થી કરીને 1350 સુધીના ટાર્ગેટ્સ માટે અહીંયા તેઓ વેચવાલીની સલાહ આપી રહ્યા છે 1-2 દિવસના પોઝિશનલ ટ્રેડના હિસાબે, અને ઘણા બધા HNIs ડીલર્સના હિસાબે વેચવાલી અહીંયા બી કરી રહ્યા છે. તો આજે બે કાઉન્ટર અહીંયા STBT કરીને ચાલવાની સલાહ ડીલર્સ તરફથી આવતી દેખાઈ રહી છે. ફોકસ બંને પર રાખવાનું રહેશે. આભાર યતિન આપનો સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે, ખાસ કરીને CDSL અને MGL આ બે કાઉન્ટર એવા બની રહ્યા છે જ્યાં ખાસ કરીને STBT કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. બંને પર નજર રાખવાની રહેશે. CDSL માટે સૌમિલ એક વ્યૂ લઈ લઈએ. અહીંયા આપણે જોયું છે માર્કેટમાં જે રીતે આપણે જોયું હતું એક તેજીની રેલી જ્યારે શરૂ થઈ હતી ત્યારથી લઈને કાલ સુધી આપણે જોયું છે જે કેપિટલ માર્કેટ સાથે શેર જોડાયેલા છે તેમાં એક સારી અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે. આજે અહીંયા જે ઘટાડો આવ્યો છે, નફા વસૂલીનું દબાણ સમજવું જોઈએ કે પછી અત્યારે જે ઘટાડો આવ્યો છે તેમાં ફ્રેશ એન્ટ્રીની તક હજી પણ બની રહી છે કે પછી હજી વેટ એન્ડ વોચ કરવું? કઈ રીતે જોઈ રહ્યા છો સેટઅપ CDSL નું? આખો ઘટાડો આપણે જોયો ફ્રોમ 2000 લેવલ્સ એના ટોપ બનાવ્યા અને એની આસપાસ 2000 ની આસપાસના લેવલ્સ પર ટોપ બનાવ્યા અને નીચેમાં 1000 ની આસપાસના લોઝ બનાવ્યા. હવે આખું 50% કરેક્શન થઈ ગયું 2000 ના લેવલ્સ થી, એટલે એક નાનો એવો એન્ડિંગ ડાયગોનલ પેટર્ન બનાવ્યો ડેલી ચાર્ટ્સમાં અને એને ઉપરની તરફ સોયડો છે. ઓવરઓલ મને લાગે છે કે ઇન ધ વેરી લોંગ ટર્મ એક ડાઉન ટ્રેન્ડમાં છે, એટલે આની અંદર બહુ વધારે એક્સપેક્ટ ન કરવું. પણ એટલીસ્ટ આ જે આખો ઘટાડો થયો છે એ ઘટાડોનો એટલીસ્ટ 38% રિટ્રેસમેન્ટ હું એક્સપેક્ટ કરી રહ્યો છું. 38% રિટ્રેસમેન્ટ છે 1400 ની આસપાસ, એટલે એ મારા ટાર્ગેટ રહેશે શોર્ટ ટુ મીડિયમ ટર્મ આઉટલુકમાં. હાવેવર આની અંદર જ્યારે આપણને 1255 ની ઉપર ક્લોઝિંગ મળે એની પછી જ આની અંદર એન્ટ્રી કરવી અને ટાર્ગેટ 1400 ની આસપાસના રાખવા. અત્યારે શોર્ટ ટર્મમાં થોડુંક અવોઇડ કરવું, કેમ કે આની અંદર જે સેલ ઓફ જોયું છે એ થોડુંક શાર્પ છે અને એની અંદર જે મોમેન્ટમ ઇન્ડિકેટર્સ છે હાયર લેવલ્સ પર એ પણ સેલ પર આવી ગયા છે, એટલે અત્યારે 1255 ની ઉપર જ ખરીદારી કરવી. એટલે જો ખાસ કરીને તમારે આ સ્ટોકમાં ખરીદારી કરવી હોય CDSLમાં તો 1255 પાર નીકળે છે ત્યારબાદ જ ખરીદારી કરો. 1400 સુધીના લક્ષ્યાંક આવી શકે છે, પરંતુ વેઇટ એન્ડ વોચની ખાસ સલાહ અહીંયા બનતી દેખાઈ રહી છે. આગળ વધીએ અને હવે આજના દિવસે જુઓ આપણને ખાસ કરીને 3:15 વાગ્યાનો સમય થઈ ગયો છે. સોમિલજી, બજાર આજે 23,800થી થોડુંક નીચે આવ્યું છે. પ્રોફિટ બુકિંગ છે થોડું ઘણું, જે એક સારી રેલી આપણે જોઈ. હવે આ 2-3 દિવસ માટે કે આવતીકાલ માટે કે એકાદ વીક માટે જો અહીંયાથી તમારે કોઈ સ્ટોક BTST STBT તરીકે લઈ જવા હોય તો ખાસ ક્યાં નજર પડી રહી છે તમારી?
આ સમયે મને એવું લાગે છે કે માર્કેટમાં ખાલી લાર્જ કેપ્સમાં મોટા સ્ટોક્સમાં જ આપણે એન્ટ્રી કરવી, બાય ઓન ડિક્લાઇન્સની સ્ટ્રેટેજી રાખવી, અને અત્યારે બીકોઝ આઈટી સેક્ટરમાં સારું મોમેન્ટમ છે એટલે એક આઈટી સેક્ટરનો સ્ટોક હું રિકમેન્ડ કરું છું ફોર કપલ ઓફ ડેઝ. ટેક મહિન્દ્ર ઇન્ડિગ્નાઇગનલ પેટર્ન છે, ઉપરની તરફ ટ્વીટો છે, અને અત્યારે થોડુંક એવું કરેક્શન છે પણ કરેક્શનમાં બાઇંગની સલાહ છે. સ્ટોપ લોસ આપણે એકદમ સ્ટ્રિક્ટ રાખવો, 1420 નો સ્ટોપ લોસ અને ટાર્ગેટ ઉપરમાં 1550 નો ઇન ધ શોર્ટ ટર્મ. એટલે જુઓ BTSC તરીકે નહીં પરંતુ થોડાક પોઝિશનલ વ્યૂ તરીકે તમારે આ સ્ટોકને જોવો જોઈએ થોડાક દિવસો માટે. ટેક મહિન્દ્રા પર અહીંયા ખાસ ધ્યાન રાખજો. આજના દિવસે અહીંયા તમને ઘટાડો આવતો દેખાયો છે 1480ના લેવલેથી, એટલે 1420નો એક સ્ટોપ લોસ તમારે રાખવાનો છે. ઉપરમાં 1550ના લક્ષ્યાંક આવતા જોવા મળી શકે છે, એટલે ટેક મહિન્દ્રા પર અહીંયા ખાસ તમારે ફોકસ રાખવાનું છે. પરંતુ એ સાથે જ આગળ વધીએ અને અન્ય સ્ટોક પરની ચર્ચાને ખાસ કરીને આગળ વધારીએ. નીરવજી, ઓટો ક્ષેત્ર ખાસ કરીને જુઓ છેલ્લે M&M બાકી હતો, એને પણ પોતાની પ્રાઇસ હાઈક અહીંયાથી જાહેર કરી દીધી છે એપ્રિલ મહિનાથી કે તેઓ 3% જેટલા ભાવ વધારવા જઈ રહ્યા છે. હવે આજે આખું વર્ષ છે એ વર્ષ આપણે એટલે FY26નું જે આપણું શરૂ થશે નાણાકીય વર્ષ નવું, એમાં દરેક કંપની પોતાના ભાવ વધારવા માટે અહીંયાથી પ્રેશર આપી રહી છે. બીજી તરફ ખાસ કરીને તેમનું કહેવું છે કે જે પ્રકારે અત્યારે ઓપરેશનલ ખર્ચ અને જે ઇનપુટ કોસ્ટ મોંઘી થઈ છે એને લઈને આ ભાવ વધારો કરવામાં આવ્યો છે. લાગે છે આવનારા સમયમાં જે અત્યાર સુધી આપણે મોટે ભાગે જોવું છે કે ખૂબ હેલ્ધી માર્જિન્સ રહ્યા છે ઓટો કંપનીઓના, એને કન્ટિન્યુ રાખવા માટે આ પ્રકારના પગલાં લેવામાં આવ્યા છે. અને જો તમને આ સ્પેસમાંથી કોઈ અત્યારે કંપની સારી લાગતી હોય તો અગર આપણે ઓવરઓલ ઓટો સ્પેસની વાત કરીએ તો ઘણા બધા સ્ટ્રક્ચરલ ચેન્જીસ આપણે જોયા છે લાસ્ટ 2 થી 3 વર્ષમાં. એક જે ટ્રાન્ઝિશન આપણે ફોસિલ ફ્યુઅલથી કરીને રિન્યુએબલ્સ અને EV તરફ જોઈ રહ્યા છે, દેટ ઇઝ મેસિવ ચેન્જ. અને હજી આવતા 5 થી 10 વર્ષમાં આ ચેન્જ આપણને જોવા મળતું રહેશે, કેમ કે આ એટલી મોટી ઇન્ડસ્ટ્રી છે કે ધીસ કેનોટ હેપન ઓવરનાઇટ. હવે આમાં આપણે ઇન્ડિવિજ્યુઅલ સેગમેન્ટ્સ જોઈએ, 2 વ્હીલર્સ હોય કે પછી પેસેન્જર વ્હીકલ્સ હોય અને 4 વ્હીલર્સ હોય, તો ઓબ્વિયસલી ઘણા બધા સ્ટોક્સે બહુ જ સારું કર્યું છે, લાઇક ટાટા મોટર્સ છે કે પછી M&M છે. લાસ્ટ 2 થી 3 વર્ષમાં બિકોઝ ઓફ ધેર અર્લી પ્રેઝન્સ ઇન EV એક બધા સ્ટોક્સ ઘણા સિગ્નિફિકન્ટલી ચાલ્યા છે એઝ કમ્પેર ટુ મારુતિ, જેની હજી EVમાં એટલી પ્રેઝન્સ નથી આપણે ફીલ કર્યા. બટ હેવિંગ સેડ દેટ, અગર આપણે સ્પેસિફિકલી M&Mની વાત કરીએ તો ઇનફેક્ટ આજે જ અમે લોકોએ આને ડાઉનગ્રેડ કર્યું છે ફ્રોમ બાય ટુ હોલ્ડ. એના અમુક કારણો છે કે જે ઓવરઓલ સ્લોડાઉન, જે કન્ઝ્યુમર સ્લોડાઉન આપણે લાસ્ટ 2 ક્વાર્ટરથી જોઈ રહ્યા છે, એ અત્યાર સુધી M&Mમાં ફીલ નહીં થતું હતું. બટ નાઉ રિસેન્ટ પાસ્ટમાં એવું લાગી રહ્યું છે કે ઇવન M&M ઇઝ ફેસિંગ દેટ સ્લોડાઉન. અને જે ચેનલ ચેક્સ અમે લોકો વારે ઘડી કરતા હોઈએ એમાં અમને ક્લિયરલી દેખાઈ રહ્યું છે કે ડિમાન્ડ તરફ પણ પેસેન્જર વ્હીકલ્સની જે ડિમાન્ડ છે એ પણ થોડી સોફ્ટ થઈ રહી છે, થોડી ઘટી રહી છે. પ્રોબેબલી માર્કેટ ઇઝ વેટિંગ ફોર વન મોર રેટ કટ કે જ્યાં એ પાસ ઓન થઈને એન્ડ કન્ઝ્યુમરને મળે એટલે થોડું સસ્તું થાય ઓટો લોન. બટ હેવિંગ સેડ દેટ, આ જે સેગમેન્ટ છે SUVs અને એમાં જે M&M ડીલ કરી રહી છે એમાં થોડું ઘણું સોફ્ટનેસ અમને દેખાઈ રહ્યું છે. જોકે અમે ટાર્ગેટ પ્રાઇસને બહુ વધારે નથી ઘટાડ્યું. અમારો ટાર્ગેટ પ્રાઇસ છે 2640. તો બેસિકલી એક સારી રેલી પછી એક કન્સોલિડેશન અમને લાગે છે કે એકાદ 2 ક્વાર્ટર માટે એક સારો કન્સોલિડેશન જોવા મળે, જેવી રીતના આપણે બીજા બધા ઘણા સ્ટોક્સમાં પણ જોયું છે. સો જે પણ દર્શક મિત્ર આ પર્ટિક્યુલર સ્ટોક હોલ્ડ કરે છે એ ડેફિનેટલી હોલ્ડ કરી શકે છે, પણ અગર નવી ખરીદારી કરવી હોય તો થોડો સમય ઊભા રહી જાય. 5 થી 7% એક સારો ડિસન્ટ કરેક્શન જોવા મળે આ સ્ટોકમાં, ત્યારે એક સારી એન્ટ્રી મળી શકે છે. ઓકે, તો M&M માટે આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી અહીંયા દેખાઈ રહી છે. પણ સોમિલજી, એક વ્યૂ આપનો ખાસ કરીને પોલીકેબ માટે લઈ લઈએ. જો અહીંયા જે રીતે આપણે સમાચાર જોયા હતા, અદાણી ગ્રુપના કેબલ એન્ડ વાયર બિઝનેસમાં એન્ટ્રીના સમાચારથી આપણે આ સ્ટોકમાં એક ઘટાડો જોયો હતો, પણ ફરી એકવાર નીચલા સ્તરથી રિકવરી સાથે અત્યારે કામકાજ પોઝિટિવ ઝોનમાં થતું દેખાઈ રહ્યું છે પોલીકેબ માટે. અહીંયા ચાર્ટ પેટર્ન કઈ રીતે જોઈ રહ્યા છો? શોર્ટ ટર્મમાં જોઈએ તો થોડોક એવો બાઉન્સ ડેફિનેટલી છે, અને
મારું રિકમેન્ડેશન એ હશે કે આપણે આ અત્યારે અવોઇડ કરીએ ઇન ધ વેરી શોર્ટ ટર્મ. ઇન ધ મીડિયમ ટર્મ આઉટલુકમાં મને એવું લાગે છે કે આ એક ડાઉન ટ્રેન્ડમાં છે, એટલે ઉપરમાં 5400 ને 5600 ની આસપાસ બહુ જ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. ત્યાંથી નીચેની તરફ મને લાગે છે ટ્રેન્ડ કરશે, અને આ આખું ને આખું જે આપણી રેલી જોઈ ફ્રોમ 2019 નીચેમાં જે લોઝ હતા એ અરાઉન્ડ 540 ની આસપાસના લોઝ હતા અને ઉપરમાં 7600 ના હાઈ બનાવ્યા. હવે આ આખી જે રેલી છે એ એક કમ્પ્લીટ થઈ છે સાયકલમાં, અને મને લાગે છે કે નીચેમાં એક સારું એવું કરેક્શન આની અંદર જોવા મળી શકે છે. જે પ્રીવિયસ લોઝ છે 4500 ની આસપાસના એ પાછા રીટેસ્ટ થઈ શકે છે, અને ઇનફેક્ટ એની નીચે પણ જઈ શકે છે. નેક્સ્ટ લેવલ 4200 ની આસપાસ છે, એટલે આની અંદર મીડિયમ ટર્મ આઉટલુકમાં ડેફિનેટલી બહાર રહેવું, ઉપરમાં અગર બાઉન્સ આવે છે તો આની અંદર આપણે એક્ઝિટ કરી લેવું. જુઓ, ખાસ કરીને કોઈ પણ બાઉન્સ આવે છે તો અહીંયાથી એક્ઝિટ કરી લેવું, એ જ એક મત અહીંયાથી ખાસ કરીને બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખતા રહેજો. બીજી તરફ આજના દિવસે જો કેશ માર્કેટમાં એક ગ્રેફાઇટ સ્ટોક છે કે જ્યાં આગળ આપણને નીરવજી થોડોક વધારે ઉછાળો જોવા મળી રહ્યો છે. HEGનું કાઉન્ટર છે, ગ્રેફાઇટ ઇન્ડિયા છે, અને મુખ્ય સમાચાર અહીંયાથી એ જ બનતા દેખાઈ રહ્યા છે કે જાપાનની અંદર જે ચીનની ડમ્પિંગ કરવામાં આવે છે, ખાસ કરીને ગ્રેફાઇટ ઇલેક્ટ્રોડનું, એની ઉપર એક મોટી એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગભગ 95% લગાડવામાં આવી છે. હવે અહીંયાથી સમાચાર એ જ બનતા, એટલે થોડી અપેક્ષા એ જ બનતી દેખાઈ રહી છે કે આ બધાનો ફાયદો થોડીક ઇન્ડિયન કંપનીઓને કદાચ સરપાસ થઈ શકે. લાગે છે તમને આ કંપનીઓના અર્નિંગ્સ પર કોઈક આપણને અસર આવતી જોવા મળે લાંબા ગાળે આ પ્રકારના કોઈ નિર્ણયથી? ઓનેસ્ટલી આ બધા આજે બંને સ્ટોક છે એ અમારા એક્ટિવ કવરેજમાં નથી, એટલે ફ્રોમ અ ફંડામેન્ટલ પર્સપેક્ટિવ લાંબા ગાળે માટે મારા કોઈ એવો સ્પેસિફિક વ્યૂ નહીં હોય આ બે કંપનીઝ પર. ઇનફેક્ટ આ જે સ્પેસ છે એ અમને લાગે છે કે થોડું ટ્રેડિંગ પર્સપેક્ટિવથી વધારે ટ્રેડ કરવું જોઈએ લોકોને, નોટ ફ્રોમ અ વેરી લોંગ ટર્મ પર્સપેક્ટિવ. 5, 10, 15% મળે તો યુ મૂવ ઓન ટુ ધ નેક્સ્ટ સ્ટોક. સો ફંડામેન્ટલી અમારો કોઈ એક્ટિવ કવરેજ નથી, સો આઈ વોન્ટ બી એબલ ટુ કમેન્ટ ઓન ધ સ્પેસ. બટ યસ, ડેફિનેટલી આજના ન્યૂઝ છે એ એક ટ્રિગર છે આ બંને સ્ટોક્સ માટે, અને આપણે શોર્ટ ટુ મીડિયમ ટર્મ એક સારો અપસાઇડ જોઈ શકીએ છીએ, બિકોઝ ડેફિનેટલી માર્જિન્સ પર એક સારો અસર પડી શકે છે આવતા ક્વાર્ટર્સમાં. ઓકે, તો ફંડામેન્ટલી નહીં પણ એક ટેકનિકલ વ્યૂ HEG માટે લઈ લઈએ સોમિલજી. જે તેજી બનતી દેખાઈ રહી છે, કારણ કે સ્ટીલ સેક્ટર તરફથી પણ ડિમાન્ડને લઈને અહીંયા સપોર્ટ મળતો દેખાઈ રહ્યો છે. ગ્રેફાઇટમાં જે રીતે એક જે ન્યૂઝ બનતા દેખાયા છે એને કારણે આપણે જોઈ રહ્યા છે, પણ HEG માટે કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો? અહીંયા જુઓ 12.5% અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે. ચાર્ટ કેવા લાગી રહ્યા છે અહીંયા? આ બેસિકલી એક ટ્રાયંગલ બની રહ્યું છે, બહુ મોટું ટ્રાયંગલ બની રહ્યું છે ઓન ધ વીકલી ચાર્ટ્સ. હવે ઇન ધ વેરી શોર્ટ ટર્મ ડેફિનેટલી બહુ જ સારું લાગે છે, પણ અગર તમે મીડિયમ ટર્મ આઉટલુકમાં જુઓ તો એ જે ટ્રાયંગલ છે એ એક બેરિશ ટ્રાયંગલ છે, અને બેરિશ ટ્રાયંગલમાં મને લાગે છે કે જે ઉપરમાં જે રેઝિસ્ટન્સ છે એ 657 ના રેઝિસ્ટન્સ છે, અને 650-660 ની આસપાસ એક રેઝિસ્ટન્સ લઈને નીચેમાં મને લાગે છે કે આ ટ્રાયંગલ નીચે તૂટશે, અને એના જે ટાર્ગેટ્સ બનશે એ 180-190 ના ટાર્ગેટ્સ બને છે, એટલે બહુ જ નીચે છે. મીડિયમ ટર્મ આઉટલુક ડેફિનેટલી આપણે નેગેટિવ રાખવું. સ્ટોપ લોસ ઉપરમાં, સ્ટોપ લોસ તો એકચ્યુઅલી ન રખાય, ઉપરમાં જ્યારે આવે 650-670 ની આસપાસ, ત્યાં આપણે આની અંદરથી એક્ઝિટ કરી લેવું. એટલે જો અહીંયાથી ખાસ કરીને ઉપરમાં આવે ત્યારે થોડું એક્ઝિટ કરી લેવું જોઈએ, એવી એક સલાહ ખાસ કરીને બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર ચોક્કસથી આપણે આજના દિવસે રાખતા રહીશું. પરંતુ એક ખાસ કાઉન્ટર સોમિલજી ડિક્સન ટેકનું છે, આજે જુઓ ખાસો એવો ઘટાડો અહીંયા આપણને આવતો દેખાયો છે આ કાઉન્ટરમાં, અને લગભગ ફેબ્રુઆરી મહિનાથી 15,000નું લેવલ અહીંયા ખાસું એવું રેઝિસ્ટન્સ ફેસ કરી રહ્યું છે. લાગે છે ફરી અહીંયા કાઉન્ટરમાં તમને થોડા 13,000ના જે હમણાં રિસન્ટ લો બન્યા હતા 13,000, 12,700ની આજુબાજુના, ત્યાં સુધીનું કાઉન્ટર ફરી થોડું ઘણું ઘટતું દેખાય? બહુ બધા સ્ટોક્સ એવા છે આજની તારીખમાં, ઇવન ઝોમેટો, આ બધા જ સ્ટોક
જે સેલ ઓફ થઈ રહ્યા છે એ એક 38% રિટ્રેસમેન્ટ, એનું આખું જે ફોલ આપણે જોયો ઇન લાસ્ટ 6 months એનું એક 38% રિટ્રેસમેન્ટ કરી અને 20 વીકલી મૂવિંગ એવરેજને રેઝિસ્ટન્સ કરી અને નીચેની તરફ પાછું સેલ ઓફ આપણને આ બધા સ્ટોક્સમાં જોવા મળે છે. આ જે પણ મિડ કેપ સ્ટોક્સ છે, જે રીતે ડિક્સન, આપણે એકદમ સ્પેસિફિક ડિક્સનની વાત કરીએ તો આની અંદર એક રેઝિસ્ટન્સ લઈને 38% રિટ્રેસમેન્ટના રેઝિસ્ટન્સ લઈને નીચેની તરફ સેલ ઓફ થયું છે અને હવે અહીંયાથી મને લાગે છે કે મીડિયમ ટર્મ આઉટલુકમાં પાછું એક ડાઉન ટ્રેન્ડ રિઝ્યુમ થઈ ગઈ છે. જે પ્રીવિયસ સ્વિંગ લોઝ હતા 12,700 ના, એ ડેફિનેટલી રીટેસ્ટ થઈ શકે છે અને ઇનફેક્ટ એની નીચે 12,000 ના લેવલ્સ પણ આપણને જોવા મળી શકે એમ છે. ઓકે, તો 12,000 સુધીના લેવલ્સ પણ અહીંયા બનતા દેખાઈ શકે છે ડિક્સન ટેકનોલોજી માટે. અત્યારે અવોઇડ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. પણ એ સાથે જો 1 મિનિટ જેટલો સમય બાકી છે બજાર બંધ થવાને અને નજર કરી લઈએ તો સતત 6 દિવસની તેજી બાદ બજારમાં આજે દબાણ આપણને બનતું દેખાયું છે અને તમામ ઇન્ડાઇસીસ હવે વેચવાલી બતાવી રહ્યા છે, જેમાં નિફ્ટી જુઓ 23,615ના લેવલ્સની આસપાસ પહોંચ્યું છે. 41 પોઈન્ટની વેચવાલી અહીંયા બની રહી છે. સાથે જ બેંક નિફ્ટીમાં જોઈએ અહીંયા 0.5% વધુની વેચવાલી સાથે 51,488ના લેવલ્સ અત્યારે તૂટી રહ્યા છે. મિડકેપ અને સ્મોલ કેપમાં સૌથી વધારે આજે વેચવાલી જોવા મળતી દેખાઈ રહી છે. મિડકેપની વાત કરી લઈએ તો 620 પોઈન્ટ્સની નેગેટિવિટી સાથે 51,896ના લેવલ્સ અહીંયા કામકાજ બનતું દેખાઈ રહ્યું છે, તો ધ્યાન રાખવાનું રહેશે. આજે સેક્ટર કયા સપોર્ટિવ રહેતા દેખાય તેના પર નજર કરી લઈએ તો આવા બજારમાં પણ જો આઈટી સેક્ટર તરફથી એક સારું પ્રદર્શન આપણને જોવા મળતું દેખાયું છે. સાથે જ વાત કરી લઈએ તો ફાઇનાન્શિયલ સેક્ટરમાં થોડી ઘણી પોઝિટિવિટી હતી. બીજી બાજુ જે સેક્ટર ઘટી રહ્યા છે તેના પર નજર કરી લઈએ તો મેટલ પીએસયુ બેંકમાં વેચવાલી સાથેનું કામકાજ જોયું આપણે. સાથે જ રિયલ્ટીમાં દબાણ બનતું દેખાયું. લગભગ 1%થી વધુની વેચવાલી નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સમાં જોવા મળતી દેખાઈ રહી છે. એનર્જી સેક્ટરમાં પણ વેચવાલી રહી. તો આ બધા ખાસ ફાર્મા અને ઓટો સેક્ટરમાં પણ દબાણ રહ્યું છે. 1%થી વધુની આસપાસની વેચવાલી આ બધા બનતી દેખાઈ રહી છે, તો અહીંયા પણ નજર રાખવાની રહેશે. પણ સ્ટોક સ્પેસિફિક એક્શન જુઓ, જે નિફ્ટીના ટોપ ગેનર બની રહ્યા છે અલ્ટ્રાટેક સિમેન્ટનું કાઉન્ટર છે. સિમેન્ટ સ્પેસ માટે જે પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે યુપીએસમાં, ત્યારબાદ અલ્ટ્રાટેક સિમેન્ટમાં લગભગ 3.5%ની આસપાસની તેજી. ટ્રેન્ટ, બજાજ ફિન્સર્વ, ગ્રાસિમ, ઇન્ફોસિસ જેવા કાઉન્ટર છે જે આજે 2%થી લઈને 3% સુધીની પોઝિટિવિટી સાથે નિફ્ટીના ટોપ ગેનર બન્યા છે. પણ સામે જે સ્ટોક ઘટ્યા છે તેના પર નજર કરી લઈએ તો ઇન્ડસઇન્ડ બેંકમાં એક વેચવાલી રહી. 5.25%ની આસપાસનું દબાણ રહ્યું. ડોક્ટર રેડ્ડીઝ, અદાની એન્ટરપ્રાઇઝ, કોલ ઇન્ડિયા જેવા કાઉન્ટર છે જ્યાં વેચવાલી બનતી દેખાય. 2%ની આસપાસનું દબાણ સાથે કોલ ઇન્ડિયામાં કામકાજ રહ્યું, તો અહીંયા પણ ધ્યાન રાખવાનું રહેશે. પણ બજાર બંધ થયા છે. જુઓ, ઇનિશિયલ લેવલ્સની વાત કરી લઈએ, નિફ્ટી 23,606ના લેવલ્સની આસપાસનું ક્લોઝિંગ છે અને બેંક નિફ્ટીની વાત કરી લઈએ 51,471ની આસપાસનું ક્લોઝિંગ આપણને બનતું દેખાયું છે. એટલે ઉપલા સ્તરેથી ખાસું દબાણ સાથે બજાર આપણને બંધ થતા દેખાયા છે. સોમિલજી, કઈ રીતે જોઈ રહ્યા છો? ખાસ કરીને 23,700ના સ્તર આજે જાળવી રાખવાના પ્રયત્નો જે છે તેમાં નિફ્ટી ખાસ કરીને સફળ રહેતી દેખાઈ રહી છે અને બેંક નિફ્ટી 51,600ની આસપાસનું ક્લોઝિંગ છે. કઈ રીતે આ લેવલ્સ તમે જોઈ રહ્યા છો, ક્લોઝિંગ લેવલ ખાસ કરીને, અને આવતીકાલ માટે કયા લેવલ્સ ધ્યાનમાં રાખવા? થોડું ઘણું સેલ ઓફ છે, પ્રોફિટ બુકિંગ છે ડેફિનેટલી, એની અંદર કોઈ ડાઉટ નથી. જેવી રીતે મેં પહેલા પણ કીધું કે મારી એક્સપેક્ટેશન છે કે જે એક્સપાયરી રહેશે એ 23,600 ને 23,500ની આસપાસ રહેશે. એટલે આ 100 પોઈન્ટની અંદર જ મને લાગે છે કે એક્સપાયરી રહેશે. એટલે થોડું ઘણું સેલ ઓફ તો ડેફિનેટલી રહેશે. ખાસ કરીને મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સની અંદર આપણે થોડું ઘણું સેલ ઓફ ડેફિનેટલી જોવા મળશે. જે મેઇન લેવલ્સ છે આજની તારીખમાં નિફ્ટીમાં એ આપણે 20 આવરલી મૂવિંગ એવરેજ જે 23,550 છે અને એની નીચે 200 ડેલી એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે જે અરાઉન્ડ 23,400ની આસપાસ છે. એટલે આ બે લેવલ આપણે ખાસ કરીને ધ્યાન રાખવા. અગર આપણને ક્લોઝિંગ 23,400ની નીચે મળે છે, દેટ મીન્સ કે આની અંદર થોડું ઘણું હજી આપણને શાર્પ સેલ ઓફ જોવા મળી શકે એમ છે અને થોડુંક ઓવરઓલ સિનારીઓ થોડો ખરાબ થઈ શકે છે. પણ એટ ધ મોમેન્ટ આપણને એક સારી ક્લોઝિંગ મળી રહી છે અને 2-3 દિવસની અંદર આપણે જ્યારે 23,400 23,500ની આસપાસ સપોર્ટ લેશું, પછી પાછી એક ઉપરમાં એક રેલી સારી એવી જોવા મળશે. મારો ટાર્ગેટ 24,100નો છે ઇન ધ શોર્ટ ટર્મ, which could be next couple of weeks.
શોર્ટ ટર્મ માટે 24,100 સુધીના લેવલ્સ આપણને નિફ્ટી બતાવી શકે છે. ખાસ કરીને 23,400 ઇમ્પોર્ટન્ટ લેવલ છે એની નીચે જો ક્લોઝ થાય છે તો પછી સેલ ઓફ આપણને નિફ્ટીમાં વધતું જોવા મળી શકે છે. પણ અત્યારે ખાસ કરીને આજે વેચવાલી છે તે નફા વસૂલીનું દબાણ બનતું દેખાયું છે, તો ઘટાડે ખરીદારીનો વ્યૂ નિફ્ટી માટે બની રહ્યો છે. પણ એ સાથે જ સૌમિલજી અને નીરવજી સમય થયો છે આ બંનેની રજા લેવાનો. નીરવજી, સૌથી પહેલાં જે ચર્ચા કરીએ બદલ આપના ડિસ્ક્લોઝર. આપણે ઘણા બધા સ્ટોક્સ અને સેક્ટર્સની વાત કરી, એમાં અમુક સ્ટોક્સ મારા પર્સનલ કેપેસિટીમાં હું હોલ્ડ કરી શકું છું અને અમારા ક્લાયન્ટને પણ અમે લોકો પિચ કરતા હોઈએ છીએ. જે પણ દર્શક આ પર્ટિક્યુલર પ્રોગ્રામ જોઈ રહ્યા છે એમને મારી એ જ સલાહ રહેશે કે એમની નાણાકીય એડવાઇઝરની સલાહ લઈને જ માર્કેટમાં ઇન્વેસ્ટ કરે. એન્ડ થેન્ક યુ ફોર ઇન્વાઇટિંગ મી ઓન ધ શો. સૌમિલજી, આપના ડિસ્ક્લોઝર. જે પણ સ્ટોક્સ પર આપણે વાત કરી, બધી સ્ટોક્સમાં મારો પર્સનલ કોઈ ઇન્ટરેસ્ટ નથી, પણ ક્લાયન્ટ્સે ડેફિનેટલી પોઝિશન બનાવી પણ અને નો પણ બનાવી. આભાર નીરવજી અને સૌમિલજી, આ બંનેનો સમય ફાળવી અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે. તો એ સાથે જ જુઓ 6 દિવસની તેજી પર થોડી ઘણી નફા વસૂલીની બ્રેક આપણને લાગતી દેખાઈ રહી છે અને દબાણ સાથે બજાર આપણને થોડા બંધ થતા દેખાયા છે, તેના પર ધ્યાન રાખવાનું રહેશે. પણ એ સાથે જ આ શોમાં બસ આટલું જ. મને અને નીરજને આપશો રજા. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.